ડેસરના મેરાકુવા પાસે 19 સરદાર આવાસો પર બુલડોઝર, લાભાર્થીઓમાં રોષ, તંત્ર સામે ઉઠ્યા સવાલ। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામે સરદાર આવાસ યોજના હેઠળ બનેલા 19 આવાસોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપોને લઈને ભારે વિવાદ સર્જાયો છે। ઘટનાના પગલે અસરગ્રસ્ત પરિવારમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે। મળતી માહિતી મુજબ સરદાર આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાનો પર અચાનક બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે વૃક્ષારોપણ કાર્યક્રમના બહાને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેઓનું કહેવું છે કે કોઈ પૂર્વ નોટિસ, કાનૂની પ્રક્રિયા કે વૈકલ્પિક વ્યવસ્થા વિના આવાસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આવાસો તૂટી જતાં અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વર્ષોની રાહ અને સંઘર્ષ બાદ મળેલા આશિયાના પર બુલડોઝર ફરી વળતા લાભાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યા છે કે સમગ્ર ઘટનામાં એક સાંસદના પર્સનલ આસિસ્ટન્ટ પીએની સંભવિત ભૂમિકા અંગે ચર્ચાઓ ચાલી રહી છે। જોકે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્રએ સમગ્ર મામલે માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। તેમને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવા માટે લડત લડવાની ખાતરી આપી હતી તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હાલ સમગ્ર મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। 19 સરદાર આવાસ તોડવાની કાર્યવાહી કયા આદેશના આધારે કરવામાં આવી હતી, તેમાં કોણ જવાબદાર છે અને વૃક્ષારોપણના નામે થયેલી આ તોડફોડ પાછળનું વાસ્તવિક કારણ શું છે તે અંગે લોકો સ્પષ્ટ જવાબ અને પારદર્શક તપાસની રાહ જોઈ રહ્યા છે। મારું નામ આનંદીબેન છે અને અમારું અવાજ પાડી નાખ્યું છે। કોએ તોડી નાખ્યું છે તમારું આવાસ? હે? કોએ તોડ્યું છે? સરપંચ? કયા સરપંચ? મેરાકુવાના સરપંચ। શું નામ છે એમનું? જસુલાલ। તમને નોટિસ કે કોઈ જાણ કરેલી ખરી? ના, જાણ કશું નહીં કર્યું। હવે અમારે રહેવું છે। કઈ આગળ આવેલી આવાસ તમારી? રાતરિયા અમારા રાંગડિયા ચોકડી પર આવાસ ગોચરમાં આવેલું હતું। સરદાર આવાસ 19 આવાસ હતો। એમાં 19 આવાસ કોઈને જાણ કર્યા વગર, નથી પંચાયતને જાણ કરી કે નથી આવાસ હતી એને જાણ કરી। કોને તોડી પાડવામાં આવ્યા છે? તો કોઈ જાણ કરી, કોઈ માહિતી નથી। કોને તોડી નાખવામાં, સરપંચે તોડી નાખી છે, કોને કોઈ માહિતી નથી અમને આપવામાં। કયા સરપંચ હતા? સરપંચમાં મેરકોવામાં સરપંચે તોડી નાખવામાં આવી છે। શું નામ છે સરપંચ? જસવંતભાઈ એક નામ, પરમાર નામ છે। તમને નોટિસ કે કઈ માહિતી આપેલી? કોઈ માહિતી આપવામાં આવી નથી। જાણ કરેલી? કોઈ જાણ કરી નથી। ક્યારે તોડવામાં આવ્યા? હવે 2 દિવસમાં અંદર તોડી નાખવામાં આવી છે। અમારે કોઈ જાણ પણ નથી કરી। તમારે શું રજૂઆત છે હવે સરકાર? અમારે સરકાર છે ને એવી રજૂઆત છે કે અમારી સરદાર આવાસ પાછી આપવામાં આવી। અમને જમીન ન હતી તે અમારી સરકારે જમીન આપી અને આવાસ પાછી બનાવવામાં આવી હતી। મેરાકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ। તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા પરિવારો, કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા। હવે તલાટી કમોતેના રેકર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડી પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે।